Audio Jungle. Audio Jungle. આંગણવાડી હેલ્પરનું પ્રોફાઇલ અપડેટ કરવા માટે સૌપ્રથમ તો તમારે પહેલાં પોષણ ટ્રેકર છે તમારે પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરવાનું છે. અપડેટ કર્યા બાદ તમારે પોષણ ટ્રેકર ખોલવાનું છે. આ હોમ પેજ ખુલે એમાં તમારે છે હેલ્પર બેનનું પ્રોફાઇલ અપડેટ કરવા માટે સૌપ્રથમ અહીં મોર લખેલું છે એમાં જવાનું છે. ત્યારબાદ તમને જે આ ઓપ્શન જોવા મળે છે એમાં તમારે આમાં અપડેટ AWS પ્રોફાઇલ છે એમાં જવાનું છે. અપડેટ AWS પ્રોફાઇલમાં જશો એટલે તમને એક આવું પેજ જોવા મળશે. એમાં તમારે કાંઈ નથી કરવાનું. જમણી બાજુ ઉપર 3 ટપકા દેખાય છે એમાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવું પેજ ખુલે એમાં અહીંયા તમને હેલ્પર બેનનું નામ બતાવશે. નામ બતાવે ત્યારબાદ તમારે અપડેટ પ્રોફાઇલ એમાં જવાનું છે. તમને જે આ પેજ ખુલેલું જોવા મળે છે એમાં હેલ્પર પ્રોફાઇલ એવું લખેલું આવશે. ત્યારબાદ તમારે અહીંયા હેલ્પરનો આધાર નંબર નાખવાનો છે. અહીંયા તમારા પોષણ ટ્રેકરમાં હેલ્પર બેનનું નામ એડ કરેલું જ હશે તે ઓટોમેટિક નામ આવી જશે. ત્યારબાદ તમારે છે અહીંયા ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે અને મેલ ફિમેલ ઓટોમેટિક સિલેક્ટ કરેલું આવી જશે. ત્યારબાદ છે તમારે એન્ટર ઈમેલ એડ્રેસ છે એ ફરજિયાત નથી, છતાં નાખવું હોય તો નાખી શકો છો. અને ઈમેલ એડ્રેસ નાખ્યા બાદ અહીં મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નાખ્યા બાદ ત્યારબાદ છે તમારે અહીંયા યર્સ ઓફ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ કેટલો છે તે નાખવાનો છે. જેટલા વર્ષનો અનુભવ હોય તે દર્શાવવાનો છે. ત્યારબાદ છે અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે હેલ્પર બેન કેટલું ભણેલા છે તે નાખવાનું છે. પ્રાઇમરી 1 થી 8 ધોરણ ભણ્યા હોય તો તમારે પ્રાઇમરી સિલેક્ટ કરવાનું છે. અને 9-10 કરેલું હોય તો સેકન્ડરી, અથવા તો 9 થી 10 ભણેલા હોય તો આ સેકન્ડરી એજ્યુકેશન, કોલેજ કરેલી હોય, માસ્ટર ડિગ્રી કરેલી હોય એ મુજબ તમારે શિક્ષણ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારા કેન્દ્રનું નામ છે ઓટોમેટિક છે અહીંયા આવી જશે. આટલી વિગત ભરાઈ ગયા બાદ તમારે અહીંયા લાસ્ટમાં સબમિટ આપવાનું છે. ચાલો આપણે આટલી વિગત ભરાઈ ગયા બાદ તમારે લાસ્ટ અહીંયા સબમિટ ઓપ્શન છે એમાં જવાનું છે. કેવાયસી થઈ ગયા બાદ તમારે ઇનાઇઝ ઓપ્શનમાં જઈ અને ચેક કરવાનું છે કે કેવાયસી થઈ ગયું કે નહીં તે તમારે ચેક કરવાનું છે. જો કેવાયસી થઈ ગયું છે એટલે અહીંયા તમને વાદળી પટ્ટામાં જોવા મળશે. આટલા સ્ટેપ થઈ ગયા બાદ હવે એનું આધાર વેરિફિકેશન કરવાનું છે. આ વાદળી પટ્ટામાં કમ્પ્લીટ કેવાયસી લખેલું છે એમાં જવાનું છે. ત્યારબાદ જે આ પેજ ખુલે છે એમાં હેલ્પર બેનનો આધાર નંબર નાખવાનો છે. આધાર નંબર નાખી અને તમને જે અહીંયા કેપ્ચા બતાવે છે આ કેપ્ચા અહીંયા નાખી અને નેક્સ્ટમાં જવાનું છે. આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ તમને છેલ્લા 4 આંકડા અહીંયા બતાવશે અને એમાં ઓટીપી ગયો તે તમારે અહીંયા નાખવાનો રહેશે. ઓટીપી નાખ્યા બાદ અહીંયા કન્ટિન્યુમાં જવાનું છે. આવી પ્રોસેસ થાય એટલે થોડીક રાહ જોવાની છે. ત્યારબાદ આવો ડિજીલોકરનો ઓપ્શન ખુલે એમાં તમારે છેલ્લું ઓપ્શન જે અલાઉ છે એમાં આપવાનું છે. આ બોક્સ ખુલે એમાં કાંઈ નથી કરવાનું, થોડી વાર રાહ જોવાની છે. ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ દેખાય છે એમાં જશો એટલે કેવાયસી હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટ લખેલું આવશે. એટલે હેલ્પર બેનનું આવી રીતે તમારે પ્રોફાઇલ અપડેટ કરવાનું છે. અને પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ તમારે કેવાયસી કરવાનું છે. સંપૂર્ણ કેવાયસી પૂરું થાય એટલે અહીંયા લીલા કલરમાં કમ્પ્લીટ લખેલું આવશે અને અહીંયા ડબલ ટીક માર્ક લીલા કલરમાં આવશે. એટલે હેલ્પરનું પ્રોફાઇલ અપડેટ ઉપરાંત કેવાયસી ઓકે થઈ ગયું છે તેવું છે.